બનાસકાંઠાના સરહદી તાલુકામાં ભારે વરસાદથી નાગરિકોને મુશ્કેલીમાં મુકાયા છે। સુઈગામ, ભાભરવાવ અને થરાદ તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। ગઈ મોડી સાંજે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અધ્યક્ષ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકો વચ્ચે પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી। વરસાદી નુકસાન, સ્થળાંતર, રાહત કામગીરી તથા જરૂરી આયોજન અંગે ચર્ચા થઈ હતી। રાત્રે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ટ્રેક્ટર પર બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા। તેમણે નાગરિકોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર અને તંત્ર તેમની સાથે છે। આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા 24 કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો। એ સરેરાશ 20-25થી વધારે ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં એક 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર છે। પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે। બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેક મારી ગયું છે જેથી કરીને રણની અંદર પણ 5-7 ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ, 7 ફૂટ, 10 ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાઈ રહ્યું છે। આજે વરસાદ બપોર પછી અત્યારે બંધ રહ્યો છે। સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું, અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા। એસડીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસડીએમ કક્ષાના અધિકારીઓને એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું। અધ્યક્ષે ભોજન, પ્રાણી અને તબીબી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું। બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધીમાં 1.5 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। સાંજે 3000 નાગરિકો માટે તાત્કાલિક રસોડું શરૂ કરીને ભોજન ઉપલબ્ધ કરાયું હતું। જોકે એનડીઆરએફ, એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે। આરોગ્ય વિભાગે તબીબી ટીમો તૈનાત કરીને અને વીજળી પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। અધ્યક્ષ શંકર ચૌધરીએ તંત્રને ચિકિત્સા સુવિધા, સુરક્ષિત આશ્રય સ્થાનો તથા મહિલાઓ અને બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। તેઓ નાગરિકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે પણ અપીલ કરી હતી।